સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર 5 નરાધમો ઝડપાયા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં સગીરાને પીખી નાખનાર 5 નરાધમોને પોલીસે દબોચી લીધા હતા। સમગ્ર વાત કરીએ તો સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતી સગીરા સાથે 5 આરોપીએ દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દેવાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો। આ બનાવ અંગે વઢવાણ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। મહિલા પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી નજીકના સંબંધી સહિત 5 આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા। વઢવાણમાં રહેતી એક સગીરાને તેની દાદી અને ભાઈ સાથે રહેતી હતી। તેના ભોળાપણાનો લાભ લઈ રફીક ઉર્ફે મુનો અબ્બાસભાઈ કેરાળિયા તેના ઘરે જઈ દુષ્કર્મ આચરતો હતો। ત્યારબાદ સમીર જહાંગીરભાઈ મલેક તેમજ શાહરૂખ જહાંગીરભાઈ મલેક, અલ્તાફ મિરાઝા તેમજ અવેશ અબ્દુલભાઈ ચૌહાણે પણ સગીરાની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આરોપીઓ સગીરાને મારી નાખવાની ધમકી આપતા હતા। સગીરાની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી, જ્યાં તપાસ કરતા તેને 6 માસનો ગર્ભ હોવાની વિગતો સામે આવી હતી। આથી 5 શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું બહાર આવતા ગુનો દાખલ થયો હતો। પરિણામે મહિલા પોલીસ મથકના PI TB હિરાણી સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ ઘટનામાં રફીક ઉર્ફે મુનો અબ્બાસ કેરાળિયા તેમજ સમીર જહાંગીરભાઈ મલેક તેમજ શાહરૂખ જહાંગીર મલેક તેમજ અલ્તાફ મિર્ઝા તેમજ અવેશ અબ્દુલભાઈ ચૌહાણને હસ્તગત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશનમાં તારીખ 25/2/2024 એક ફરિયાદ નોંધાયેલી છે। તે મુજબ ભોગ બનનાર સાથે જ આ કામે તેમને 5 તોમતદારોના નામ લખાવેલ છે કે જેમને ભોગ બનનાર સાથે એમને લલચાવી, ફોસલાવી અને ફરિયાદીના મકાનમાં અલગ અલગ સમયે અલગ અલગ વાર પ્રવેશ કરી અને આ 5 વ્યક્તિઓ તેમની મરજી વિરુદ્ધ શરીર બાંધેલ છે, શરીર સુખ માણેલ છે અને આ બાબતે જે ભોગ બનનાર છે તેમને 6 મહિનાનો ગર્ભ પણ રહી ગયેલ છે। તો આ બાબતે વઢવાણના જ એવા રહેવાસી એવા રફીક ઉર્ફે મુન્નો અલારખા કેરાળિયા તેમજ સમીર જહાંગીર મલેક, શાહરૂખ જહાંગીર મલેક, અલ્ફાન મિર્ઝા તેમજ અવેશ અબ્દુલભાઈ ચૌહાણ એ 5 વ્યક્તિઓ વિરુદ્ધ એમને ફરિયાદ નોંધાવેલ છે। આ ફરિયાદ મુજબ ભોગ બનનારની સાથે જ છેલ્લા 8 મહિનાથી લોકોએ બદકામ કર્યું હોય તે બાબતે ફરિયાદ જાહેર થયેલી છે। હાલ આ 5 તોમતદારોને પોલીસે હસ્તગત કરી અને પૂછપરછ કરવાનું ચાલુ છે। જે ભોગ બનનાર છે તેને કેટલા વર્ષ છે અને શું છે? ભોગ બનનારની ઉંમર 16 વર્ષ જેવી છે। તો આ બાબતે પોક્સો સહિતની કલમો લગાડવામાં આવેલી છે। આ ભોગ બનનાર છે એનો કોઈ સગા પણ આમાં સંડોવાયેલા છે? આ બાબતે ભોગ બનનારે જે ફરિયાદ જેના વિરુદ્ધમાં લખાવેલી છે તેઓના અને સગાઓના શું સંબંધો છે તે તપાસ દરમિયાન તપાસ કરનાર અધિકારી દ્વારા જાણવામાં આવશે।